રાજકોટમાં માવઠા બાદ રાહત પેકેજ જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। ખેડૂતોનો જે પાક બરબાદ થયો કમોસમી વરસાદમાં અને માવઠા બાદ પાક નુકસાનને લઈને રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું। પાક નુકસાનને લઈને સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરાયું તો ધોરાજીના ખેડૂતોએ રાહત પેકેજને અપૂરતું ગણાવ્યું છે, જેમાં રાહત પેકેજથી સરકારે ખેડૂતોની મજાક કરી તેવું ખેડૂતોએ જણાવ્યું। ખેડૂતોએ કરેલ ખેતી ખર્ચની રકમ પણ નીકળી એમ નથી। સરકાર દ્વારા જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, કમોસમી વરસાદથી પંથકમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે। ખેડૂતોને કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકોને જે નુકસાન થયું છે, તો સરકારે જાહેર કરેલ રાહત પેકેજથી ખેડૂતોમાં પણ ક્યાંક નિરાશા જોવા મળી છે। શું કહેશો પેકેજ વિશે? પેકેજ વિશે હેક્ટરનું જમીનનું ને, તો જમીનમાં આ પૂરી સહાય નથી દેતા। આ સરકાર સહાય પૂરી દેતા નથી, તો આમાં ખેડૂત મરવાના જ છે। ગઈકાલે સરકારે પેકેજ જાહેર કર્યું, કઈ રીતના જોઈ રહ્યા છો? ગઈકાલે રાહત પેકેજ જે સરકારે જાહેર કર્યું એને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? એટલે એમાં કાંઈ પૂરું થતું નથી ને, કારણ કે આ બિનકાયદાનો વરસાદ થયા, એમાં અમારે શું કરવું કે ખેડૂતના માલ બધા બગડી ગયા, ખાતર સુપરના ભાવ જો આસમાને પૂગી ગયા। વીઘે કેટલો ખર્ચો કર્યો ને સરકારે કેટલું આપે છે? સરકાર 20-25 હજાર આપે, તો અમારું 20-25 હજારમાં થોડુંક પૂરું થાય। નામ અને વિગત તમારા નામથી શરૂઆત। મારું નામ રમેશભાઈ ટપુભાઈ ઠુમર, રહેવાસી તરવડા। રાહત પેકેજ જે જાહેર કર્યું છે ને, એ હાવ મજાક મસ્તીનું છે અને ઉત્પાદનમાં અમારે કાંઈ લેવા પણ જ નથી। મગફળી બધી પલળી ગઈ અને વીઘે 20,000નો ખર્ચો થતો હોય વીઘે, અને તણે 6 વીઘાના 22,000 રૂપિયા, એટલે એ શું કહેવાય, વીઘાનો શું થયું? અમને કાંઈ મળ્યું નથી, સમજી ગયા? હા, અને ઉત્પાદનમાં કોઈ વસ્તુ થઈ નથી, અને આ ખરેખર તો દેણું માફ થવું જોઈએ। એની જગ્યાએ અમને રાહત પેકેજ તૈયાર કર્યું ને, એ ખેડૂત લેવાય મજૂર નથી, પણ છતાંય અમારે શું કરવાનું? કાંઈક તો કરવું ને। બાળ બચ્ચા ભણાવતા હોય, છોકરાઓની ફી ભરવાની હોય। પેકેટ અમને તો બહુ સારું ગણતા હતા, એને બદલે પેકેટ હાવ કાંઈ આવ્યું નથી। એમ રાહત ઓછી થાય છે।